વિચાર કરજો, સત્સંગીના ઘરે તમારો જન્મ થયો હોય એને અકસ્માત ન માનતા પરમાત્માની કૃપા માનજો. સત્સંગીના ઘરે તમારે જવાનું થાય. આ સત્સંગમાં મેં ઘણા બધા એવા પરિવારો જોયા કે એ પરણીને આવે ત્યારે સત્સંગી ન હોય, પણ એ સત્સંગીના ઘરે પરણીને આવે ત્યારે ઘર સત્સંગી હોય અને એના યોગની અંદર જ્યારે આવી જાય અને વાતાવરણમાં રંગાઈ જાય, ઓલા લોકો કરતા વધારે ભજન અને કીર્તન કરતા થઈ જાય. એની સામે મેં ઘણા એવા દાખલા જોયા કે પરણીને દીકરી જાય, કરિયાવરમાં ભગવાન લઈને જાય. જે ઘરે પરણીને ગઈ હોય ને ત્યાં સત્સંગ ન હોય, પણ એકલી એ બાઈ ત્યાં જાય ને આખા પરિવારને રંગી દે, સત્સંગથી આખા પરિવારને રંગી દે. અને આવી ઘટના તમારા જીવનમાં જેથી ઘટે તેથી માનજો કે સ્વયં પરમાત્માએ તમારી ઉપર કૃપા કરી અને તમને પાત્ર આપ્યું છે. એ ભગવાને તમારી ઉપર વ્યવસ્થા કરી આપી છે તમારા આત્માના કલ્યાણ માટે. આ કોઈ સામાન્ય ઘટના નથી, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. એવું એ જીવન, પણ એને એના પત્ની એક સત્સંગી પરિવારમાંથી આવ્યા, કાલિયાણાથી. રમેશભાઈ ચાવડાના પત્ની સત્સંગી પરિવારમાંથી આવ્યા. કાયમ માટે પ્રેમથી થોડું થોડું સમજાયા કરે, અને મનાય નહીં. અને એવામાં છપૈયામાં અમારી કથા, અને એના પત્નીએ રમેશભાઈને એટલું કીધું, મારી જિંદગીમાં મેં તમારી પાસે કાંઈ નથી માંગ્યું, જિંદગીમાં એક વખત માંગુ છું, મને આપો. અને રમેશભાઈ કીધું કે શું છે? છપૈયા જવું છે, પણ તમે સાથે આવો. એનું ભાગ્ય એક સત્સંગી પત્નીના હાથના કેટલાય વર્ષથી રોટલા ખાતા હતા ને, એનું ભાગ્ય ઉઘડ્યું હતું અને એને હા પાડી. બંને જણા ત્યાં આવ્યા છપૈયાની અંદર કથામાં, અને કથા એને સાંભળી. અમારું એનું મિલન થયું, અને એ મુલાકાત થઈ પછી જે કંઈ સમજાવવાનું, જે કંઈ કહેવાનું એ કીધું. એની જિંદગીના બધા દૂષણ માત્ર એને મૂકી દીધા છપૈયાની ધરતી ઉપર. એને કંઠી પહેરી લીધી. આજ ઈ માણસ એક એક કલાક પૂજા કરે છે. કોર્ટમાં જાય તો તિલક અને ચાંદલો કરી અને કોર્ટની અંદર માણસ ઉભો રહે. એટલું નહીં, પૂજા કર્યા વગર જે માણસ પાણી નથી પીતો. ક્યારે એક એવા સમર્થ સદગુરુ મળ્યા, પણ એની પહેલા એના જીવનની અંદર એની એક સત્સંગી અને પત્ની પ્રાપ્ત થઈ. બધાને રંગી દીધા. યા તો તમારે સત્સંગીના ઘરે પરણીને જવાનો વારો આવે, યા તો આમ જાય. પણ આ જ્યારે ઘટના તમારા જીવનોમાં ઘટે ત્યારે જિંદગીમાં માની લેજો કે કોઈ અકસ્માત નથી. ભગવાને તમારી માટે આ વ્યવસ્થા કરી દીધી છે. ગીતાજી એવું કે છે, સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. ભગવાન કે જેને ભગવાન ભજવા છે એને હું બરોબરની વ્યવસ્થા કરી આપું છું. એટલા માટે હું એને સત્સંગીના ઘરે એનો જન્મ આપું છું. આજે મારો સંદીપ જુઓ, જેમ ઘનશ્યામભાઈ હાથમાં માળા લઈને બેઠા ને એમ બેઠો છે. એના પિતાજીનું મૂળ નિમિત્ત છે. પણ શું લેવા કે ઘનશ્યામભાઈએ એને નાની ઉંમરમાં, પિતાજી તો વયા ગયા હતા, પણ એને ગુરુકુલમાં મૂક્યો, સંતોના યોગમાં મૂક્યો. એવો રંગે રંગાયેલો આ દીકરો થઈ જાય. એકને પાસે રાખ્યો, એકને ગુરુકુલોમાં મૂક્યો, સંતોના સાનિધ્યમાં મૂક્યો.
તમારા જીવનમાં સત્સંગીના ઘરે તમારો જન્મ થાય એ કોઈ અકસ્માત નથી, ભગવાનની કૃપાનું ફળ છે. કે તમે બોલતા શીખો. તમારી માં સૌથી પહેલા તમારા કર્ણપટલ ઉપર તમને સાંભળતા શીખો એટલે સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ આ નામ સંભળાય. તમારા મોઢા ઉપર માં પેલા જય સ્વામિનારાયણ બોલાવતા શીખવાડે. આ કેટલું મોટું ભાગ્ય છે. આ નાની સુની વાત નથી. ભગવાન કે હું વાતાવરણ બનાવું છું. બધું જ આ જગતમાં મળે, પણ આપણું વાતાવરણ પ્રભુમયની બીચમાં જીવવા નથી મળતું. પ્રભુમય વાતાવરણમાં જીવવા નથી મળતું. આજ જેને જેને આવા વાતાવરણમાં રહેવા મળ્યું ને એ પોતાની જાતને મહાન માનજો, ભાગ્યશાળી માનજો. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેના, અનેક જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે તમને આ દિવ્ય વાતાવરણ મળે કે જ્યાં